નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ બાંભણિયા મંગલમૂર્તિ વિદ્યાલય મહુવામાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે નીટની અંદર ધોરણ 11નું ચેપ્ટર 4 રાસાયણિક બંધારણના કેટલાક પ્રશ્નો જે વારંવાર નીટમાં પૂછાયેલા છે આપણે જોઈએ. તો કાલે આપણે છેલ્લે બંધ ક્રમાંકમાંથી કઈ રીતના પ્રશ્ન પૂછાય અને કેવા કેવા પ્રશ્ન પૂછાયેલા છે એ આપણે જોયું. આજે આપણે જોવાનું છે બીજો ટોપિક. આજે આપણે લઈએ સમ ઇલેક્ટ્રોનીય અને સમબંધારણીય. મિત્રો 2013, 14 અને 16માં 16 ની અંદર બે પ્રશ્ન પૂછાયેલા છે. 13, 14માં એક પ્રશ્ન પૂછાયેલો છે. સમ ઇલેક્ટ્રોનીય ખૂબ સરળ વાત છે કે ભાઈ સમ ઇલેક્ટ્રોનીયનો પ્રશ્ન પૂછાય તો ખૂબ સહેલો, કારણ કે સીધું જ છે. ઇલેક્ટ્રોન ગણી લો, ઇલેક્ટ્રોન સરખા હોય એ સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કહેવાય. આપણે શું કહીએ ભાઈ સમ ઇલેક્ટ્રોનીય અથવા તો આઇસો ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કોને કહેવાય કે ભાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. પણ સાથે સાથે એવો પ્રશ્ન મિત્ર પૂછાયેલો છે સમબંધારણીય. સમ ઇલેક્ટ્રોનીય અને સમબંધારણીય સ્પીસીસ ઓળખો, એવા બે પ્રશ્ન 2016 ની અંદર નીટમાં પૂછાયેલા છે. તો સમબંધારણીય કોને કહેવાય? તો ખૂબ સિમ્પલ વાત છે કે બંધારણ સમાન હોય. પણ હવે આપણને ખબર કેમ પડે કે સાહેબ બંધારણ સમાન છે કે નહીં? તો એના માટે આપણને ખબર હોવી જોઈએ કે સંકરણ સમાન હોય. જો સંકરણ સમાન હોય તો સમબંધારણીય હોય. પણ સંકરણ સમાન છે કે નહીં એ જાણવા માટે આપણને ખબર હોવી જોઈએ કે પ્રકાર સમાન હોવો જોઈએ. પ્રકાર એટલે કયો હતો કે એક્ઝામ્પલ તરીકે પેલો AB3E2 વગેરે વગેરે વગેરે, બરાબર? એવું જરૂર નથી કે AB3E2 હોય, પણ આ એક ઉદાહરણ તમને આપ્યું કે આ પ્રકારની આપણે વાત કરીએ કે જો પ્રકાર સમાન હોય તો સંકરણ સમાન હોય, સંકરણ સમાન હોય તો બંધારણ પણ કેવું હોય? સમાન. અને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ અથવા તો એને આપણે આઇસો ઇલેક્ટ્રોનીય સ્પીસીસ પણ કહીએ કે ભાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. તો આમાંથી પૂછાયેલા આપણે એકાદો પ્રશ્ન જોઈએ. એવો પ્રશ્ન આપણે જોઈએ કે જે પ્રશ્નની અંદર બે વસ્તુ માંગી હોય એટલે આપણને ખબર પડે કે સાહેબ આ રીતનો પ્રશ્નનું સોલ્યુશન કરી શકાય. ઓકે, તો આપણે પ્રશ્ન જોઈએ એનો. તો પ્રશ્ન મિત્રો એવો છે 2013 અને 16માં પૂછાયેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ જોડ સમ ઇલેક્ટ્રોનીય અને સમબંધારણીય છે? આવો પ્રશ્ન પૂછાયેલો છે મિત્રો. એમાં 4 ઓપ્શન આપેલા છે. કયા કયા 4 ઓપ્શન છે તો એ પણ લખીએ આપણે. ઓપ્શન એ આવો છે SO3-2 અને NO3-, બરાબર? ઓપ્શન બી ClO3- અને SO3-2. ઓપ્શન સી CO3-2 અને NO3-, અને ઓપ્શન ડી ClO3- અને CO3-2. આવો આપણી પાસે પ્રશ્ન છે મિત્રો. તો પહેલા તો આપણે આમાં પહેલા તમે શું નક્કી કરશો તો કે પહેલા સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ છે કઈ કઈ એ નક્કી કરવાની છે. એટલે તમારો પ્રશ્ન 50% ને સોલ્વ થઈ જાય. પછી તમારે નક્કી કરવાનું છે સમબંધારણીય. તો પહેલા તો આપણે સમ ઇલેક્ટ્રોનીય છે કે નહીં નક્કી કરીએ.
તો સમ ઇલેક્ટ્રોનીય છે કે નક્કી કરવા માટે આપણને 4 પ્રકારના આયન આપ્યા. તમે જો એક SO3 માઇનસ, SO3 માઇનસ 2 બરાબર એક. પછી બીજું આપ્યું છે ClO3 માઇનસ, પછી આપ્યું છે NO3 માઇનસ, પછી આપ્યું છે CO3 માઇનસ 2. આ 4 પ્રકારના આયનો આપણને આપેલા છે. તો પહેલા તો આપણે નક્કી કરીએ કે સમ ઇલેક્ટ્રોનીય કયા છે આમાંથી. તો ચારેયમાં આપણે ઇલેક્ટ્રોન ગણીએ તો તમે જો સલ્ફર ની બાહ્યતમ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6. અને ઓક્સિજન ની બાહ્યતમ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 6. પણ ઓક્સિજન કેટલા છે? 3. એટલે 6 તેરી 18 અને 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે કે પ્લસ થશે. એટલે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે? 18 ને 6 24 ને 2 26 ઇલેક્ટ્રોન છે. બરાબર. હવે આમાં ગણીએ કે ભાઈ ક્લોરીન ની બાહ્યતમ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 7. 3 ઓક્સિજન છે, એક ઓક્સિજન ની બાહ્યતમ કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન એટલે કે 6 તેરી 18 E અને 1 મેળવે એટલે 18 ને 7 25 ને 1 26 આમાં પડશે. હાલો રેડી. નાઇટ્રોજન ની બાહ્યતમ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન? 5 અને ઓક્સિજન ના 18 અને 1 મેળવે એટલે 18 ને 5 23 ને 1 26 ઇલેક્ટ્રોન છે. કાર્બન ની બાહ્યતમ કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન, 3 ઓક્સિજન અને 18 અને 2 આ એટલે અહીંયા પણ 26 ઇલેક્ટ્રોન છે. હાલો તો આપણને ખબર પડી ગઈ મિત્રો કે આ બંને સમ ઇલેક્ટ્રોનીય છે. જો બંનેમાં સરખા ઇલેક્ટ્રોન, અને આ બંને પણ સમ ઇલેક્ટ્રોનીય છે કારણ કે ઇલેક્ટ્રોન કેવા? સરખા. તો તમે જુઓ તો એવો ઓપ્શન ગોતો કે જેમાં SO3 માઇનસ 2 ને ClO3 માઇનસ હોય. તો એવો ઓપ્શન આપણો બી છે. એટલે કે પહેલા તો આપણો આ જવાબ બી હોઈ શકે. પછી પાછું જો આ છે CO3 માઇનસ 2 અને NO3 માઇનસ એટલે આપણો જવાબ સી પણ હોઈ શકે. ClO3 માઇનસ અને CO3 નો થાય કારણ કે ClO3 માઇનસ માં 26 અને CO3 માં કેટલા છે? 24 એટલે ઈ નો આવે. SO3 માં 26 ને NO3 માં 24 એટલે ઓપ્શન એ પણ નો આવે. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન બી અને સી માંથી આવશે. હવે આપણે શું નક્કી કરવાનું છે? સમબંધારણીય. સમ ઇલેક્ટ્રોનીય થઈ ગયું એટલે હવે આપણે નક્કી કરવાનું છે સમબંધારણીય. તો સમબંધારણીય નક્કી કરવા માટે પહેલા તો આપણે આનો પ્રકાર નક્કી કરવો પડશે. તો તમે જો બંધારણ દોરો બધાનું તો તમને ખ્યાલ આવશે કે સલ્ફરની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય. કેટલા ઇલેક્ટ્રોન હોય? 6. આ 1 2 3 4 5 અને 6. 2 મેળવે એટલે કે આ 2 મેળવ્યા. 3 ઓક્સિજન છે, આ 1 ઓક્સિજન, આ 2 ઓક્સિજન, આ 3 ઓક્સિજન. હાલો તમે જોજો હવે આમાં મેળવો ClO3 માં તો કે ક્લોરીન ની બાહ્યતમ કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન હોય. 1 2 3 4 5 6 અને 7. 1 મેળવે એટલે 8. કેટલા ઓક્સિજન? 3. આ 1 આ 2 આ 3. નાઇટ્રોજન ની બાહ્યતમ કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન હોય. આ 1 2 3 4 અને 5. 1 મેળવે અને 3 ઓક્સિજન જોડાયેલા છે. 1 2 અને 3. કાર્બન ની બાહ્યતમ કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન હોય. 1 2 3 4 અને 2 મેળવે તો આ 1 2 ઓક્સિજન અને 3 ઓક્સિજન. હવે તમારે પ્રકાર નક્કી કરવાનો છે. તમે જોજો બંધકારક જોડ કેટલી છે? તો કે 1 2 અને 3. મધ્યસ્થ પરમાણુ A. બંધકારક છેડાના પરમાણુ કેટલા? 3 એટલે AB3 અને એક શું છે? અબંધકારક એટલે કે AB3 થશે. આમાં જોવો મધ્યસ્થ પરમાણુ ક્લોરીન, 3 છેડાના પરમાણુ એટલે B3 અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે AB3 થયું. આમાં તો કે મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન 1 અને 3 છેડાના પરમાણુ એટલે AB3 અબંધકારક નથી. અને આમાં પણ શું થશે? AB3.
હવે તમે મિત્રો અહીંયા જોવો કે અહીંયા પ્રકાર AB3 આનો હશે આનો હશે એટલે બંનેમાં સંકરણ કયું થાય તો કે જો 3 જોડ બંધકાર અને 1 અબંધકાર એટલે ટોટલ જોડ કેટલી થઈ આ બંનેમાં 4 જોડ થઈ તો 1 જોડ S માં આવે 3 જોડ P માં આવે એટલે સંકરણ કયું sp3 આમાં પણ સંકરણ કયું sp3 આમાં ટોટલ જોડ 1 2 3 આમાં 1 2 3 એટલે આમાં પણ 3 જોડ છે તો કયું સંકરણ થાય તો કે એક જોડ S માં અને 2 જોડ P માં એટલે sp2 આમાં પણ કયું છે sp2 હવે મિત્રો સંકરણ હરખું હોય તો બંધારણ પણ કેવું હોય સરખું હોય એટલે આ બંનેમાં પણ સંકરણ હરખું આ બંનેમાં સંકરણ હરખું તો આ બંનેના બંધારણ સરખા અને આ બંનેના બંધારણ સરખા એનો મતલબ એવો છે મિત્રો કે નીટ 2016 ની અંદર જે પ્રશ્ન પૂછાણો એમાં બે જવાબ આવતા એક ઓપ્શન બી અને એક ઓપ્શન સી એટલે કે બે જવાબ આપતા તમારી પાસે પેપર હોય 13 કે 16 નું તો તમે જોઈ શકો એટલે કે આ રીતના પ્રશ્નનું સોલ્યુશન છે એ કરી શકાય બરાબર તો આ આપણે જોયો સમબંધાની અને સમ ઇલેક્ટ્રોનીયનો જે અઘરામાં અઘરો પ્રશ્ન હતો એ જોયો પછી એ બે વાર પ્રશ્ન એવા પૂછાયેલા છે કે માત્ર સમ ઇલેક્ટ્રોનીય જણાવો પછી એવું પૂછાય છે કે નીચે આપેલ સ્પીસીસમાંથી માત્ર સમબંધારણીય જોડ કઈ છે ઓળખો એ રીતના પણ 13 અને 14 ની અંદર બે પ્રશ્ન પૂછાયેલા છે બરાબર હવે આપણે જોઈએ પછીનો આપણે ટોપિક લેવાનો છે મિત્રો બંધકોણ પછી આપણે કયો ટોપિક લેવાનો છે બંધકોણ તો બંધકોણનો પણ પ્રશ્ન છે એ બે પૂછાયેલા છે એક પૂછાયો છે નીટ 2016 માં અને બીજો પૂછાયો છે નીટ 2016 માં એટલે બે પ્રશ્ન આપણે જોઈ લઈશું પ્રશ્ન એવો છે મિત્રો કે CH4 એટલે કે મિથેન NH3 એટલે કે એમોનિયા અને H2O માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે આવો ઓપ્શન છે તો એમાં વિધાન 1 આવું છે HOH greater than HNH ઓપ્શન 2 HOH less than HNH ઓપ્શન 3 HCH greater than HNH આ બંધકોણ છે મિત્ર HOS એટલે કે H2O નો બંધકોણ HNH એટલે કે એમોનિયાનો બંધકોણ પછી HCS એટલે કે મિથેનનો બંધકોણ અને ઓપ્શન 4 એવો છે કે SCH greater than HOH અને એમાં છે HCH greater than HNH આ ઓપ્શન છે મિત્રો તો હવે આમાં આપણને બંધકોણ આપ્યું ભાઈ કોનો બંધકોણ મોટો ને કોનો નાનો ને એવી આપણે વાત કરી તો આપણી પાસે 3 છે એક આપણી પાસે મિથેન છે એક એમોનિયા છે અને એક H2O છે આનો બંધકોણ આપણે નક્કી કરવાનો છે તો પહેલા તો આપણને ત્રણેયના બંધારણ ખબર હોવી જોઈએ બરાબર તો પહેલા ત્રણેયના બંધારણ આપણે દોરીએ તો અહીંયા આપણે મિથેનનું બંધારણ દોરીએ તો મિથેનમાં હાઇડ્રોજન મિથેન પાસે 4 ઇલેક્ટ્રોન બરોબર અહીં 1 આ 2 આ 3 આ 4 આ મિથેનનું બંધારણ શું પછી આપણે NH3 નું દોરીએ નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન આ 1 હાઇડ્રોજન આ 2
આ 3 અને એક શું છે એમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે 5 ઇલેક્ટ્રોન થઈ ગયા 1 2 3 4 5 પછી H2O તો કે ઓક્સિજનની બાહ્યતમ કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન કેટલા 2 આ 1 આ 2 અને 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે આ 3 4 ઇલેક્ટ્રોન અને આ 5 અને 6 ઇલેક્ટ્રોન બરાબર એટલે ઓક્સિજનની બાહ્યતમ કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન થઈ ગયા તમે જોઈ શકો મિત્રો કે મિથેન થી H2O તરફ તમે જાઓ મિથેનમાં LP મતલબ લોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એકેય નથી મિથેનમાં 0 છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 0 એમોનિયા પાસે 1 છે અને H2O પાસે 2 છે એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધે મિથેન થી H2O તરફ જાવ એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધે હવે આપણને બધાને ખબર છે કે બંધકારક હોય કે બંધકારક હોય એટલે કે BP એટલે કે બોન્ડ પેર બંધકારક કે બંધકારક અને અબંધકારક આ બંનેની વચ્ચે અપાકર્ષણ હોય તો તમે જુઓ અહીંયા 2 બંધકારક છે અહીંયા અબંધકારક અને બંધકારક છે અને અહીંયા 2 જગ્યાએ અબંધકારક છે બરાબર મિત્રો અહીંયા આ બંનેની વચ્ચે બધા વચ્ચે અપાકર્ષણ હોય સૌથી વધુ અપાકર્ષણ ક્યાં હશે તો કે અહીંયા હશે જો અહીંયા એક જ જગ્યાએ છે અહીં ક્યાંય નહીં હોય અહીંયા 2 જગ્યાએ હશે એટલે આ અબંધકારક અને આ બંધકારક વચ્ચે અપાકર્ષણ હોય તો અહીંયા 2 બાજુ અપાકર્ષણ હોય એટલે આ 2 બાજુના બંધ છે એને આ બંનેને આમ ધક્કો મારે એટલે આ બંધ છે અહીંયા આવ્યું આવે ને આ બંધ છે અહીંયા આવ્યો એટલે બંધ કોણ જો પહેલા આવડ્યો હતો હવે બંધ કોણ આવડ્યો એટલે કે ઘટ્યો એટલે એનો મતલબ કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધે એમ અપાકર્ષણ પણ વધે અને બંધ કોણ કેવો થાય ઘટે બંધ કોણ કેવો થાય ઘટે એનો મતલબ પાણીમાં બંધ કોણ સૌથી નાનો હશે અને મિથેનમાં બંધ કોણ સૌથી વધુ હશે એટલે હવે આપણે ક્રમ આ મુજબ લખી શકીએ કે સૌથી મોટો બંધ કોણ કયો તો કે HCH n થી નાનો બંધ કોણ કયો તો કે HNH એટલે અહીંયા આપણે ગ્રેટર ધેન કરશું HNH અને n થી નાનો બંધ કોણ કયો તો કે HOH એટલે ન્યા પણ ગ્રેટર ધેન આવશે HOH અહીંયા તમે જોવો તો હવે આપણને આ ક્રમ મળી ગયો બંધકોણનો તો હવે આપણે ઓપ્શન જોવાના તો પહેલો આપણે છેલ્લો ઓપ્શન જોવો પહેલા કે ભાઈ HCH બંધકોણ કરતા HOH બંધકોણ નાનો છે કારણ કે ગ્રેટર ધેન તો એ વાત હાશી તો કે હાશી જો HCH બંધકોણ કરતા HOH બંધકોણ નાનો છે ગ્રેટર ધેન છે પછી HCH બંધકોણ કરતા NH બંધકોણ નાનો છે તો એ વાત હાશી જો HCH બંધકોણ કરતા HNH બંધકોણ કેવો છે નાનો એટલે આ વિધાન ચોથું હાસું પછી ત્રીજું જો HCH બંધકોણ કરતા HNH બંધકોણ નાનો તો કે હાસી વાત HCH બંધકોણ કરતા HNH બંધકોણ છે એ કેવો નાનો છે હાસી વાત છે આ મિથેન HCH એટલે મિથેન અહીંયા એમોનિયા અને આ H2 તો આ વાત પણ હાસી પછી જો પાણીના બંધકોણ કરતા એમોનિયાનો બંધકોણ મોટો છે તો પાણીના બંધકોણ કરતા એમોનિયાનો બંધકોણ મોટો તો એ વાત હાસી અહીં તમે જો પાણીનો બંધકોણ એટલે કે HOH ઈ એમોનિયાનો બંધકોણ HNH કરતા મોટો છે પાણીનો બંધકોણ મોટો આપ્યો પણ એ કેવો છે નાનો એટલે જવાબ શું આવશે આપણો F આ ઓપ્શન છે એ ખોટો છે તો આ રીતના બંધકોણનો પ્રશ્ન પૂછાય હજી પણ એક બીજો કોમન ખૂબ નાનો પ્રશ્ન પૂછાયેલો છે આ તમારી બુકમાં લખી નાખજો
બંધકોણનો જ છે એક આપણે જોઈ લઈએ. આ પ્રશ્ન હમણાં આપણે જોયું 2016 માં 16 ની પરીક્ષા નીટમાં પૂછાયેલો પ્રશ્ન છે. બરાબર, એટલે તમે નોટ કરી નાખજો. તો હજી એક પ્રશ્ન એવો છે કે નીચે આપેલ હાઇડ્રાઇડ પૈકી કયા હાઇડ્રાઇડનો બંધકોણ સૌથી મોટો છે? બરાબર, એમાં આપણને 4 હાઇડ્રાઇડ આપ્યા છે અને ચારે ચાર સમૂહ 16 ના આપ્યા. ઓપ્શન 1 આપ્યો H2O, ઓપ્શન 2 આપ્યો H2S, આ બધા હાઇડ્રાઇડ છે ને. ઓપ્શન 3 આપ્યો H2SE સેલેનિયમ અને ઓપ્શન 4 આપ્યો H2TE ટેલુરિયમ. તો હવે તમે જો સમૂહ 16 ના હાઇડ્રાઇડ આપણને આપ્યા. જો 12મી ધોરણવાળા વિદ્યાર્થી હશે તો એ સમૂહ 16 ભણી ગયા એટલે એને ખબર હશે કે ભાઈ સમૂહમાં ઉપરથી નીચે જાવ હાઇડ્રાઇડનો બંધકોણ છે એ કેવો થાય, ઘટે. પણ 11મી ધોરણવાળા વિદ્યાર્થી જેને સમૂહ 16 થી હાલ્યો નથી એ ખાસ ધ્યાન આપે કે અહીં તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એટલે કે અહીંયા આપણે ઓક્સિજનનું બંધારણ દોરીએ, પાણીનું અણુનું. આ અબંધકારક, આ અબંધકારક. પછી અહીંયા આપણે ટેલુરિયમનું હાઇડ્રાઇડનું દોરીએ તો એનું પણ સેમ હશે કારણ કે એક જ સમૂહના છે એટલે. બરાબર, હવે તમે જુઓ તો કે આ ઉપરનું છે નીચેનું એટલે સમૂહમાં ઉપરથી નીચે છે. તો અહીંયા મધ્યસ્થ પરમાણુ ની વિદ્યુત ઋણતા કેવી થાય, ઘટે છે. એટલે અહીંયા ઓક્સિજનની વિદ્યુત ઋણતા સૌથી વધુ છે, વિદ્યુત ઋણતા વધુ, અને અહીંયા વિદ્યુત ઋણતા ઓછી. મિત્રો આગળ આપણે પ્રશ્ન જોયો સેમ એની જેમ જ છે, થોડોક ફેર છે. આમાં સમૂહમાં કોઈ જોવાનું છે. મધ્યસ્થ પરમાણુની વિદ્યુત ઋણતા ઘટતી જાય એટલે જે આ બંને વચ્ચે બંધકારક અને અબંધકારક વચ્ચેનું જે અપાકર્ષણ છે એના મૂલ્યમાં પણ ફેરફાર જોવા મળે. શું થાય તમે વિચારો કે અપાકર્ષણના મૂલ્યમાં વધારો થાય કે ઘટાડો? તો કે વધારો થાય. એટલે લખી શકીએ આપણે કે અહીં LPBP એટલે કે લોન પેર બોન્ડ પેર, અબંધકારક બંધકારક, અપાકર્ષણ વધે. શું કામ વધે? કારણ કે આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે અહીંયા અપાકર્ષણ ઓછું હોય, અપાકર્ષણ કેવું ઓછું, અહીંયા અપાકર્ષણ કેવું વધુ. એવું શું કામ? આ બંને વચ્ચે અપાકર્ષણ ઓછું શું કામ અને આ બંને વચ્ચે અપાકર્ષણ વધુ શું કામ? તો અહીં ધ્યાન આપજો કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે એટલે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આના પ્રત્યે નહીં પણ આ ઓક્સિજન પ્રત્યે વધુ આકર્ષાયેલું રહે એટલે આ તરફ ઓછું ખેંચાય. અને આની વિદ્યુત ઋણતા ઓછી છે ટેલુરિયમની એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આની પ્રત્યે વધુ આકર્ષાતો નથી, એ આમ ભાગે. માટે અહીંયા અપાકર્ષણ વધુ હોય. મિત્રો અહીંયા અપાકર્ષણ વધુ હોય એટલે કે આ બંધ છે એને આમ ધક્કો મારે, આ બંધ છે એને આમ ધક્કો મારે એટલે આ બંધકોણ છે એ કેવો થવાનો? તો કે નાનો થવાનો. અહીંયા એટલો બધો ફેર પડતો નથી એટલે આ બંધકોણ છે કેવો રહેવાનો? મોટો. એટલે H2O નો બંધકોણ વધુ હોય અને હાઇડ્રોજન ટેલુરાઇડ નો બંધકોણ કેવો હોય? ઓછો. તો આપણે અહીં કહી શકીએ કે અપાકર્ષણ વધે એમ બંધકોણ ઘટે. એટલે સૌથી વધુ બંધકોણ કોનો આવશે? તો કે H2O નો. 12મી ધોરણવાળા વિદ્યાર્થીઓને સીધી ખબર પડી જશે અને 11મી ધોરણવાળા જે હાલમાં 12મીમાં આવ્યા એને પાઠ ચેપ્ટર આપી વિભાગનું બાકી છે. બરાબર, એટલે આ રીતનું સમજી શકાય. એટલે આ પ્રશ્ન પણ નીટ
2016 માં પૂછાયેલો પ્રશ્ન છે. આની આગળનો જો એ પણ 16 માં પૂછાયેલો. એટલે બંધકોણના બે પ્રશ્ન એક જ નીટની પરીક્ષા 2016 ની અંદર પૂછાયેલ છે. એટલે તમારી બુકની અંદર લખી નાખજો. ત્યારબાદ હવે આપણે બીજો એક પ્રશ્ન જોઈએ. સંકરણનો એક પૂછાયેલો છે. ક્યારે પૂછાયેલો છે એ આપણે જોઈએ કે નીટ 2014 માં અને 17 માં બંનેમાં પૂછાયેલો છે કે NO+ NO3- અને NH4+ માં નાઇટ્રોજન માં થતું સંકરણ અનુક્રમે જણાવો. હવે આના ઓપ્શન છે હું નથી લખતો. અનુક્રમે SP, SP2, SP3, પછી ઓપ્શન B SP3, SP, SP2 એ રીતના ઓપ્શન હતા એટલે લખતો નથી. હવે આપણે સંકરણ નક્કી કરવા હોય મિત્રો 2013 માં 14 માં પૂછાયેલો છે. બરોબર. પછી 2013 માં PMT માં પૂછાયેલો છે અને 2017 માં પણ એક પૂછાયેલો છે. પણ આમાં સંયોજન જુદા લીધા હતા. 2017 માં જુદા સંયોજન હતા. એમાં NO3- અને NH4+ ની જગ્યાએ બીજા હતા. બાકી પ્રશ્ન આ જ હતો. એટલે એનો મતલબ સંકરણમાંથી પૂછાય છે. તો હવે આમાં શું કરવાનું આપણે? તો કે અહીંયા આપણે NO3+ લઈએ, અહીંયા આપણે NO3- લઈએ અને અહીંયા આપણે NH4+ લઈએ. મિત્રો આગળ મેં તમને સંકરણ શીખવાડ્યું. સીધું જ મુજબ સૂત્રની મદદથી તમે સંકરણ છે નક્કી કરી શકો. છતાં પણ એમ ન આવડે એટલે એના બંધારણ દોરવાનું. તો તમે NO3 નું બંધારણ દોરો તો આવું થશે. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન હોય. 5 ઇલેક્ટ્રોન હોય. 1, 2, 3, 4 અને 5. એક ઓક્સિજન જોડાયેલું છે. હવે જો એક ગુમાવે છે એટલે એક ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ગુમાવી દે. બરોબર. હવે NO3- માં આપણે જો ખબર છે નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન 1, 2, 3, 4 આ 5 અને એક મેળવે છે. NO3- ઓકે રેડી. ઓક્સિજન કેટલા? 3. આ 1, આ 2, આ 3. હવે NH4+ તો કે નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન 1, 2, 3, 4 અને 5. એક ગુમાવે છે એટલે આ એક ગુમાવી દીધું. 4 હાઇડ્રોજન, આ 1, આ 2, આ 3 અને આ 4. આ રીતનું શું? હવે જોજો ટોટલ જોડ કેટલી એ ગણો. હવે બંધકારક અને અબંધકારક BP અને LP બંધની જોડ ગણવાની છે. તો આમાં આ એક બંધકારક અને એક અબંધકારક એટલે ટોટલ જોડ કેટલી? તો કે 2. આમાં તો કે ત્રણે બંધકારક. આમાં એક સિગ્મા હોય, એક પાઈ હોય. આપણે ગણવાનું કયું? સિગ્મા. પાઈ એટલે શું? તો કે સંકરણમાં ભાગ ન લે એટલે એ આપણે ગણવાનું નથી. એટલે 3 બંધકારક જોડ. આમાં કેટલી જોડ? તો કે 4. તો આમાં 3 જોડ, 2 જોડ બંધકારક છે એટલે એક જોડ S માં અને એક જોડ P માં. એટલે આમાં સંકરણ કયું છું? SP. 3 જોડ, એક જોડ S માં, 2 જોડ P માં. એટલે સંકરણ કયું છું? SP2. આમાં 4 જોડ, એક જોડ S માં અને વિધિ 3 જોડ એમાં તો કે P માં. એટલે સંકરણ કયું થયું? SP3. તો અનુક્રમે સંકરણ શું આવશે? જવાબ ઓપ્શન આવશે XYZ જે હોય SP, SP2 અને SP3. તો આ થયો તમારો જવાબ. એટલે આ મુજબ સંકરણનો પણ પ્રશ્ન પૂછાયેલો છે. બરાબર. હજી આગળ એક લેક્ચર આપણે આ ચેપ્ટરનો થશે. બંધકારક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ, પછી લુઈસ રચના, એના પણ પ્રશ્નો પૂછાયેલા છે. એ પણ આપણે જોઈશું. તો આજનો લેક્ચર નીટનો છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ મિત્રો. આ ચેપ્ટરના વધુને વધુ પ્રશ્નો નીટની પરીક્ષામાં પૂછાય છે એનો તમને ખ્યાલ આવી ગયો તો તમે ઘરે પણ
વિવિધ પ્રકારના સાહિત્યમાંથી તમે પ્રેક્ટિસ કરી શકો. આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ. નમસ્કાર.